આપણે જાણીએ છીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અવારનવાર ઓચિંતી મુલાકાત કરવા જતા રહે છે। કોઈવાર સરકારી કચેરીમાં તો કોઈવાર ચાની ચુસ્કી માણતા જોવા મળે છે। એવામાં આજે છોટાઉદેપુરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલની નવી બની રહેલી બિલ્ડિંગની મુલાકાત લીધી હતી। આ વિશે જોઈએ છોટાઉદેપુરથી રેહાન પટેલનો રિપોર્ટ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં આવ્યા હતા। આ કાર્યક્રમ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલની નવી બની રહેલી બિલ્ડિંગની મુલાકાત લીધી હતી। 20 કરોડના ખર્ચે આ સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ બની રહી છે। સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીએ સાફ સફાઈ અંગે ટકોર પણ કરી હતી। ડૉક્ટર સહિત ક્લાસ 1 ઓફિસરની ઘટ વિશે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી। વહેલી તકે ભરતી કરવા માટે મુખ્યમંત્રીએ આશ્વાસન પણ આપ્યું હતું। એ સમયે હાજર રહેલા જિલ્લા આરોગ્ય અધિકારીએ મુખ્યમંત્રીની આ મુલાકાત વિશે શું કહ્યું એ જોઈએ। એમણે જે દર્દીઓને એને જે કંઈ તકલીફ પડતી હોય છે, જે એક્સપર્ટ ડૉક્ટર્સ અહીંયા જે ઉપલબ્ધ નથી, CDMO જોડે ઓર્થોપેડિક ડૉક્ટર્સ, એનેસ્થેટિસ્ટ વગેરે અને સર્જન, ક્લાસ 1 ઓફિસરની જે જગ્યાઓ ખાલી છે એ બાબતે ચર્ચા કરી તથા વહેલી તકે આ જગ્યાઓ CM સેતુમાં, કોન્ટ્રાક્ચ્યુઅલમાં અને રેગ્યુલર તરીકે પણ એમણે પોસ્ટિંગ કરવાની બાંહેધરી આપેલી છે। આ જ રીતે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ ડૉક્ટર્સની ઘણી બધી ઘટ છે, તો એ પણ ટૂંક સમયમાં બોન્ડેડ ડૉક્ટર્સની ભરતી કરવાની પણ અમને બાંહેધરી આપેલી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ આવશે, આ અમે પણ આશા રાખીએ છીએ। આમ સિવિલ હોસ્પિટલમાં તો CDMOનું જે છે મહેકમ તો ખાસું ક્લાસ 1 ઓફિસર્સની ઘણી બધી જગ્યા ખાલી છે અને અમને મળતા પણ નથી। અમે અવારનવાર ઇન્ટરવ્યૂ લઈએ છીએ પણ ખરા, પણ હા, અને ખાસ કરીને આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 85 ડૉક્ટર્સની નો મહેકમ છે અમારે, MBBS ડૉક્ટર, એની સામે 40 ડૉક્ટર જ ભરેલા છે, એટલે હમણાં 45 ડૉક્ટરની તો જગ્યા ખાલી છે। જે ડૉક્ટરોનો એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એ પણ ટ્રાઇબલ વિસ્તાર વગેરેને જોઈને હાજર થતા નથી। આશા રાખીએ છીએ કે વહેલી તકે અમારી જગ્યાઓ ભરાય તથા આ વિસ્તારની પ્રજાને એનો લાભ મળી શકે।